નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સુરત શહેરમાં 2 દિવસથી મુસળધાર વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં 3 ઇંચ વધુ વરસાદ વરસ્યા, જેના કારણે ઠેર પાણી ભરાઈ ગયા. ડોભલ વિસ્તારમાં આવેલા ઉમલાગરમાં કોડીના પાણી ભરી વળતા, જેને લઈને સોસાયટીમાં રહીશો ઘણા મુશ્કેલીમાં મુકાયા. 2 દિવસ સતત વરસાદ વરસવાના કારણે સુરતની મીઠી ખાડીઓના ઓવરફ્લો થઈ ગઈ. મીઠી ખાડીના પૂર આવતા જ દર વર્ષની જેમ આસપાસના ઘરોમાં પાણી ઘૂસી ગયા. પાર્વતી પાટિયા અને ડિંડોલી રોડ પર પણ આવી સ્થિતિ જોવા મળી. આ પણ ખાડીના પાણી ભરાઈ ગયા. નવા ગામ નગર જળબંબાકાર થઈ ગયું. પાણી ભરતા વાહનો બંધ પડી ગયા. વરસાદ રોકાયા બાદ પણ પાણી ન ઓસરતા નોકરી ધંધા જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સુરત નવસારી બજારમાં જળમગ્ન થઈ ગઈ હતી. શાકભાજીની લારી અડધી પાણીમાં ડૂબી ગઈ હતી. રઘુગઢ ક્લોથ માર્કેટમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને સામાન પલળી ગયો હતો. સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું. પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરતા પોલીસકર્મીઓ પરેશાન થઈ ગયા. સુરત પલથાણા તાલુકામાં મેઘતાંડવ. પલથાણાનું બાલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું. ખાડી ઓવરફ્લો થતાં 40 પરિવારો સંપર્ક વિહોણા થયા. બાલેશ્વરથી ડુડી, બાગોમરા સહિતના ગામોમાં રસ્તો બંધ કરવા પડ્યો. કડોદરા 4 રસ્તા પર પાણી